કડી બસ ડેપો દ્વારા જામનગર માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના હસ્તે બે બસોને લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો। થોડા દિવસો અગાઉ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા 100 થી વધુ નવી બસોનો શુભારંભ કરાયો હતો। મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કડી બસ ડેપોને રાજ્ય સરકાર દ્વારા બે નવી બસો ફાળવવામાં આવી હતી, જેના ભાગરૂપે આ નવીન રૂટ શરૂ કરાયો છે। હાલ જામનગર સુધી શરૂ કરાયેલો આ રૂટ એક સપ્તાહ બાદ દ્વારકા સુધી લંબાવવામાં આવશે। આ વિસ્તરણથી કડી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સીધો લાભ મળશે। નવી બસ સેવા શરૂ થતાં મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે મહેસાણા જિલ્લા યુવા મોરચા પ્રમુખ નીરજ પટેલ, મહામંત્રી દીપક પટેલ, સચિન પટેલ, કસવાના સરપંચ ગિરીશ પરમાર, બસ ડેપો મેનેજર વનિતા પટેલ સહિત કર્મચારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।